આમોદમાં નગરપાલિકા હસ્તક વાવડી ફળિયા ખાતે ચાલી રહેલા અંદાજે ₹7 કરોડના તળાવ બ્યુટિફિકેશન પ્રોજેક્ટને લઈને ફરી એકવાર તપાસ હાથ ધરવામાં આવી છે। કામમાં તકલાદી કામગીરી અને ગેરરીતિના આક્ષેપોને પગલે અધિકારીઓ દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવી। તહેવારો પહેલા કામ પૂર્ણ કરવાની સૂચના છતાં કામગીરી અધૂરી રહેતા નગરજનોમાં નારાજગી છે। ગૌરી વ્રત દરમિયાન સ્થાનિક તળાવનો ઉપયોગ ન કરી શકાતા મહિલાઓને અન્ય સ્થળે ધાર્મિક વિધિ માટે જવું પડ્યું હોવાની ફરિયાદો પણ સામે આવી છે। એના વિશે હું એ જ કહીશ કે છેલ્લા ઘણા સમયથી જ્યારે પણ આ મોટા તળાવ બ્યુટિફિકેશનનું કામગીરી ચાલી રહેલી હતી તેમાં ઘણા મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે। બ્લોક હોય, રબર મેટલ હોય, આ લોખંડની જાળીનું હોય, દિવાલનું હોય, કોલમનું હોય, અનેક રજૂઆત કરી પણ આ કહેવાય કે આરસીએમના અધિકારીઓ હોય કે કોન્ટ્રાક્ટર હોય તે આજ દિન સુધી આ સમસ્યાનું કોઈ તટસ્થ નિરાકરણ લાવતા નથી। આ ચોથી વિઝિટ થઈ ત્યારે મેં પણ જાતે અધિકારીને કીધું કે જ્યારે તમે પ્રથમ વખત અહીંયા વિઝિટ કરી ત્યારે નગરપાલિકાના પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય, ચેરમેનશ્રી હોય, તમામ લોકો આ જગ્યા પર આવીને એમને રજૂઆત કરી। તે છતાં આજે ચોખ્ખું દેખાઈ રહેલું છે કે આરસીએમના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે આજે કોન્ટ્રાક્ટર પર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી, પરંતુ કંઈ ને કઈ રીતે આ લોકો ચોથી વિઝિટ કરે છે, પણ આ સમસ્યાનું નિરાકરણ ક્યારે લાવશે તે પણ અમે આરસીએમને પૂછવા માંગીએ છીએ।